જો દયા ભાવ હોય તો સહેજ આપણને સમજમાં આવે કે જે વૈષ્ણવથી આચાર વિચાર નથી પલતો, એક વાત સાધારણ સમજો કે અમે જે આચાર વિચારનો ડોળ કરી રહ્યા છીએ, હું ડોળ કહી રહ્યો છું શબ્દ, અને સભાનતાપૂર્વક કરી રહ્યો છું આ પ્રયોગ ડોળ, કે જે ડોળ કરી રહ્યા છીએ અમે, એ ડોલ અમારો કેવી રીતે નભે છે? કેમ કે નોકરોની બટાલિયન છે અમારી પાસે આચાર વિચાર નભાવવા માટે, અને અમે કોઈ દિવસે ચેક નથી કરતા કે નોકરો એટલો આચાર વિચાર પાલતા હોય છે કે નથી પાલતા હોતા. એ બટાલિયનને કારણે અમે આચાર વિચારનો ડોલ કરતા હોઈએ છીએ. એ બટાલિયન જો ન હોય ને તો અમને ભારી પડી જાય આચાર વિચાર પાલવો. તમે લોકો વૈષ્ણવો ધન્ય છો કે તમારી પાસે બટાલિયન નથી, તો એ જે પલે છે તેનો આચાર વિચાર એટલો તમે પાલીને પોતાની મર્યાદા. આજે કેટલા વૈષ્ણવો એવા હશે જેમના ઘેરે ઠાકુરજી બિરાજતા હશે કે જે પોતાના ઠાકુરજીની સેવા માટે બીજાના પૈસા નહીં માંગતા હોય, એ તે અર્થસૂચિનો આચાર નભાવતા હશે, પોતા હોટલોમાં ન જમતા હોય એવા ખાનપાનની શુદ્ધિનો આચાર નભાવતા હશે. બાળકો તો આજે હોટલોમાં જમે છે. હમણાં જ અમેરિકાથી એક બાઈ આવ્યા અને એ મને કહેતા હતા, બહુ બ્રહ્મજ્ઞાન એમણે મને આપ્યું. હું તો ચકિત થઈ ગયો કે બાળકો એમને ત્યાં લંડનથી સમાચાર મોકલાવે કે અમારે તમારે ઘેર આવું છે અરોગવા. હવે એની બિચારાની એકાદ બાળકને ઉતારો દીધો એટલે મોકાણ થઈ ગઈ. લાઈનસર એક બાળક જાય ને બીજો આવે ને બીજો જાય ને ત્રીજો આવે ને ત્રીજો જાય ને ચોથો આવે, એટલે ત્રાસી ગઈ. એણે એક દિવસે એક બાળકને કહ્યું કે એવું છે કે મારે નોકરીએ જવાનું હોય છે એટલે મને કદાચ ફાવશે નહીં. તો બાળકે કહ્યું કે ના, કોઈ ચિંતાની વાત નથી, તમને ન ફાવે તો તમે એક કામ કરજો કે તમે જે કાંઈ રસોઈ બનાવો એ રસોઈ બનાવીને તમારા મોટરના ગેરેજમાં મૂકી દેજો. ત્યાં અમેરિકાના મોટરના ગેરેજમાં તાળો નથી હોતો, નંબર હોય છે, અને એ નંબર અમને બતાવી દો, અમે ગેરેજમાં ખાઈ લઈશું. એટલે ડોલર જેની પાસે હોય તેને ત્યાં ગેરેજમાં ખાવા બાળક તૈયાર થઈ જાય, અને તમે બોલાવો તો તમારે ત્યાં દૂધ ઘર જ અરોગે કે ના, છોવાઈ જશું અમે. અંસકડી ન ચાલે, નાગરી ન ચાલે, પાકી મરજાત છે અમારે તો. અને ત્યાં સખડી અરોગે છે, એ બાઈ મને કહેતી હતી. એટલે એ બાળકે એક વસ્તુ શરૂ કરી એટલે બીજા બાળકોને ખબર પડી ગઈ કે એમને ત્યાં ગેરેજમાં મૂકી જાય ને નોકરીએ ચાલી જાય તો બાળકો ત્યાં આરોગવા જાય. પાછો વારે ઘડીએ જ ને ત્યાં મોકાણ થઈ. એટલે હમણાં ગયા મહિને એણે એમ કહ્યું કે ના ના, હું હમણાં રજસ્વલા છું. તો બાળકે એવી આજ્ઞા કરી કે ના ના, હિન્દુસ્તાનમાં રજસ્વલા છોવાય, અમેરિકામાં રજસ્વલા ના છોવાય, તમે રસોઈ રાંધીને મૂકી જાઓ. માસિક ધર્મમાં છું એના હાથનું ખાઈ લીધું. જો ખરેખર કૃપાનાથ હો તો આવી કૃપા હિન્દુસ્તાનમાં કેમ નથી કરતા? તમે કહેશો કે ના ના, રૂપિયા 10 રૂપિયાનો કે 50 રૂપિયાનો કેટલાનો $1 થાય? કેટલાકનો ડોલર થતો હશે, એટલો ફરક છે. અરે તો તમે કૃપાનાથ છો કે ડોલરનાથ છો? એ તો ખુલાસો કરો. જો ડોલરનાથ હો તો પછી કૃપાનાથ નહીં કહેવાઓ, ડોલરનાથ કહેવાઓ. તો પછી ડોલરિયા ભક્તોને તમે કંઠી આપો ને શા માટે વૈષ્ણવને અહીંયા ઊંઠા ભણાવો છો? ત્યાં આ બધું ચાલે ડોલરનાથને, અને કૃપાનાથને અહીંયા કૃપા ન ચાલે, છવાઈ જાય. એટલે કાંઈક લોચો છે આમાં, ધર્મ સંકટ છે મોટો. એ મારાથી પૂછતી હતી કે હવે કરવું શું, ના કેવી રીતે પાડવી? મેં કહ્યું તમે એક વખત શાંતિથી ના પાડી દો કે મહારાજ મારી શ્રદ્ધા હવે ખોવાઈ ગઈ છે. બોલે ના ના, એમ તો ન કહેવાય મારાથી, અંતે તો વલ્લભ વંશ જ ન. મેં કહ્યું તો તમે ભૂગતો, હવે તમે ડોલર નાથના હડફેટમાં આવી ગયા છો, બીજું કોઈ ઉપાય નથી. એવા છબરડાઓ થઈ રહ્યા છે હો, એવા છબરડા થઈ રહ્યા છે. મહારાજ એક ભત્રીજાએ અમેરિકા જઈને, ત્યાં શું છે, જૈન વૈષ્ણવ બધા ગુજરાતી હોવાને કારણે એક સાથે કોઈ પણ ફંક્શનમાં ભાગ લે. એ ફંક્શનમાં ભાગ લેવા માટે બધા ભેગા થઈ જાય તો એક વૈષ્ણવને પકડી, એક બાઈને વૈષ્ણવ સમજીને પકડી કે તમારે ત્યાં અમારે આવવું છે. તો એણે કહ્યું કે તો તમે મારે ત્યાં લંચ લેજો ને. બાળકે કબૂલ કર્યું કે હા, લંચ તમારે ત્યાં લઈશ.
લંચ લેતા હતા, લંચ એક ટેબલ ઉપર બેસીને, ડોલર ના થવાને કારણે એક ટેબલ ઉપર લંચ લેતા હતા. લંચ લેતા લેતા એમણે કહ્યું કે અમે અમેરિકા આવ્યા અને જઈ રહ્યા છે, તે ટિકિટના પૈસા અમારા નથી થયા, એટલે તમે કંઈક એવું કરો ને કે લાખેક રૂપિયા થઈ જાય. ત્યારે એ બાઈ બોલી કે એ વાત તો મહારાજ તમે મને નહીં, તમારા શિષ્યોને કહો. મહારાજે એને પૂછ્યું કે તમે કોણ? એને કે હું તો જૈન છું. એટલે મહારાજ ગભરાઈ ગયા, એમને ઝાડા થઈ ગયા. એમણે કહ્યું એક કામ કરજો, તમે કોઈને કહેતા નહીં કે મેં તમારે ત્યાં લંચ લીધો. એ મારી પાસે ઝઘડવા આવી કે હું શું ભંગી છું કે મારે ત્યાં લંચ ન લઈ શકે? શા માટે મારે ત્યાં લંચ ન લઈ શકે તમે લોકો? મેં ભાઈ મેં તમને કહેવડાવ્યું નથી, હું તમારે ત્યાં જમવા આવ્યો નથી, મેં તમને એમ કહ્યું નથી કે હું તમારે ત્યાં લંચ ન લઈ શકું. જેને કહ્યું તો એ મને કહેતી હતી કે તમે નહીં, તમારા ભત્રીજાએ તો કહ્યું. ભાઈ ભત્રીજાએ કહ્યું એમાં શું કરું? એક ભાઈ ને બીજી ભાભી ને ત્રીજો ભત્રીજો, એમાં હું શું કરું? એક ભાઈનો ભ, એક ભાભીનો ભ ને ત્રીજો ભત્રીજો નો, તો એ કરે એમાં હું કેવી રીતે જિમ્મેવાર? મારી કોઈ જિમ્મેવારી નથી. પણ પુષ્કલ મારી સાથે એણે ઝઘડો કર્યો, તમારો ભત્રીજો. કબૂલ કર ભાઈ કા ભત્રીજો છે, ભત્રીજો ભ છે તો એમાં શું થાય? એવા ઘણા બધા ભ છે કે જે અહીંયા કાંઈક કરે છે ને ત્યાં કાંઈક કરે છે. એ ડોલરનાથ પાઉન્ડનાથ હોવાને કારણે આ લફડા છે. કૃપાનાથ આવું નથી કરતા. કૃપાનાથ પાકી મરજાદમાં રહે છે. ડોલરનાથને બધી મરજાદની છૂટ છે તોડવાની. તો એક વાત સમજો કે તમે વૈષ્ણવો આવા આચાર વિચાર કરતા ઘણો વધારે આચાર વિચાર પાડ્યો છે. ઘણા બધા વૈષ્ણવોની ફેમિલીની રામાયણ હું જાણું છું કે લોકો બિચારા જૈન બિઝનેસ મેન સાથે પાર્ટનરશિપમાં ધંધો કરતા હોય તો એને ત્યાં જમતા નથી હોતા. એમનો વૈમનસ્ય થઈ જતો હોય છે. કેટલો બધો નભાવવું અઘરું પડતું હોય છે એમને ત્યાં, તો એ નભાવતા હોય છે. ને ડોલરનાથ આવા કૃપાશીલ છે કે ત્યાં આરોગી લે છે પાછા. તે કાંઈક લોચો છે, ખરેખર ધર્મ સંકટનો આ લોચો છે. તો એને આપણે કેવી રીતે પાર પાડી શકીએ? મૂળ વસ્તુ એ છે કે ધર્મની જે મૂળ પત્ની છે દયા, એ નથી રહી. એટલે જ અમારે ઓછવલાલ ભાઈ હતા, એ કહેતા હતા કે હયા માયા અને દયા ત્રણેયમાંથી ગયા તે મરજાદી થયા. હયા માયા અને દયા ત્રણેયમાંથી ગયા તે મરજાદી થયા. આ દયા ચાલી ગઈ છે. ધર્મ આચરણમાં દયા એની પત્ની તરીકે ધર્મને વરેલી છે. એટલે દયા ભાવ પહેલો હોવો જોઈએ કે જે તમારાથી ધર્મ નભી રહ્યો છે એ બહુ ઉત્તમ વસ્તુ છે, પણ જેનાથી નભી રહ્યો એને તમે હૂંફ આપો, એને તમે નીચે નહીં પટકો, એને તમે ગરાવી નહીં દો, ગિરાવી પટકવાનો અભિગમ નહીં રાખો. અને જો શ્રદ્ધા, મૈત્રી અને દયાનો ભાવ તમને તમારા ધર્મને જીવનમાં આવતો હોય તો પછી શાસ્ત્ર કહે છે કે હજી એક પત્ની ઓર છે ધર્મની, અને એ પત્નીનું નામ છે શાંતિ. તો તમારો ધર્મ તમારા જીવનમાં શાંતિકર થશે. એ શરણાગતિમાં પણ એ જ કથા છે, સમર્પણમાં પણ એ જ કથા છે, સેવામાં પણ એ જ કથા છે, ભક્તિમાં એ કથા છે, સંન્યાસમાં એ કથા છે, કર્મકાંડમાં એ કથા છે, તીર્થયાત્રામાં એ કથા છે. જેને તમે ધર્મ માનતા હો બધામાં આ કથા કોમન છે, એ વાત ભૂલી નહીં જતા. યુનિવર્સલ પ્રિન્સિપલ છે, આ વૈશ્વિક સિદ્ધાંત છે કે ધર્મની આ એક પત્ની પછી શાંતિ હોય છે, કે જે ધર્મ કરતાં તમને પોતાને શાંતિ અનુભવશે. અને એ ધર્માચરણથી તમે સમાજમાં કોઈ દિવસે અશાંતિ નહીં ફેલાવો. જો શાંતિ નામની પત્ની તમારા ધર્મના કર્તવ્યરૂપી ધર્મને વરેલી હશે તો તમે કોઈ દિવસે અશાંત નહીં થાઓ ને કોઈ દિવસે અશાંતિ નહીં ફેલાવો. અને એ શાંતિ જો થાય તો પછી ભાગવત બહુ મજેદાર વાત કહે છે કે જો શાંતિ હોય તો તમને ધર્મની હજી એક ઓર પત્ની છે, તેનું નામ છે તુષ્ટિ. તો તમારો ધર્મ તમને તોષ આપી શકશે, સેટિસ્ફાય કરી શકશે. નહીં તો તમે ધર્મ કરશો પણ તમે તમારા ધર્મથી જ સંતુષ્ટ નહીં હશો. તમે ધર્મ કરશો પણ માથે પડ્યા મફતલાલની માફક કે હવે આવી પડી છે આ કર્મ, તે કરવું પડે છે. એ ધર્મ તમને સંતોષ નહીં ઉત્પન્ન કરે, પણ આટલી પત્નીઓને વરેલો જે ધર્મ હશે ને, સુલક્ષણો ધર્મ, તે તમને સંતોષ આપી શકશે કે ના, મેં ધર્મ આચર્યું છે, મેં અધર્મ નથી આચર્યું.
અને મેં અધર્મ નથી આચર્યું એનો મને સંતોષ હોવો જોઈએ, અસંતોષ ન હોવો જોઈએ. એ તુષ્ટિ પત્ની એને વરી જશે અને તુષ્ટિ જ્યારે વરસે ત્યારે એ ધર્મમાં તમને પુષ્ટિ મળી કહેવાશે, એમ ભાગવત કહે છે. તો એ ધર્મ તમારી પુષ્ટિ તમને, તમારા ધર્મમાં પુષ્ટિ તમને પ્રભુની મળી અને પુષ્ટિ મળશે. જ્યારે પુષ્ટિ મળે ત્યારે ભાગવત એમ કહે છે કે તો તમારા ધર્મમાં જે ક્રિયા છે, જે ક્રિયા કરી રહ્યા છો, એ ક્રિયા લૌકિક ક્રિયા નહીં રહીને ઉન્નત આધ્યાત્મિક આધિદૈવિક ક્રિયા બની જશે. એમાં ક્રિયોન્નતિ થશે. ક્રિયોન્નતિ રૂપી એક પત્ની એને પરણશે અને ક્રિયોન્નતિ રૂપી પત્ની પરણી ત્યારે તમારી ધર્મમાં તમને ખરેખર ધર્મની બુદ્ધિ સમજ, ધર્મને લાયક તમારી બુદ્ધિ થશે અને ધર્મને લાયક તમારી મેધા, મેધા એટલે ધારણા શક્તિ થશે. ધર્મના લાયક તમારામાં સહન શક્તિ આવશે. અને તેના પછી એક છેલ્લી પત્ની ધર્મની છે મૂર્તિ. એ મૂર્તિ એની સૌથી છેલ્લી પત્ની અને સૌથી મહત્વપૂર્ણ પત્ની છે. અને એ મૂર્તિ પત્નીના માટે ભાગવત એમ કહે છે કે મૂર્તિરૂપી જે ધર્મની પત્ની છે એ સકલ ગુણને જણનારી પત્ની છે. ધર્મની મૂર્તિ પત્ની આપણને થાય સકલ ગુણ કેવી રીતે જને, પણ જો 10 લક્ષણ ધર્મ હોય અને આ ધર્મની પત્નીઓ ધર્મને વરેલી હોય તો ધર્મ પછી મૂર્તિમાન થાય છે અને સકલ લક્ષણ, સારા લક્ષણો ધર્મના તમારામાં પ્રકટ ખીલી ઉઠતા હોય છે. અને સારા બધા જ લક્ષણો એમાં ખીલી ઉઠે ત્યારે ભાગવત કહે છે કે નર અને નારાયણ ત્યારે જન્મે છે. ધર્મની જે મૂર્તિરૂપી પત્ની છે એનાથી નર જન્મે છે, એનાથી નારાયણ પ્રગટે છે. નર નારાયણ ધર્મના પુત્ર છે. આપણે ત્યાં તેથી જ ગાવામાં આવ્યું છે, ધર્મ હિતે પાયો યહધન ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘરાયો. તે નારાયણ ને જણનારી એ થઈ જાય છે. ધર્મ જ્યારે મૂર્તિમાન થાય ત્યારે તે તમને એ નર તરીકે ઉત્પન્ન કરે છે. અને તમને નર તરીકે ઉત્પન્ન કરે છે એટલું જ નહીં, તમારા ઘરમાં એક નારાયણ ઉત્પન્ન કરે છે, તમારું એક શરણ સ્થન ઉત્પન્ન કરે છે નારાયણ રૂપી. અને એ નર નારાયણ બંનેને જણનારી એ ધર્મની મૂર્તિ પત્ની છે. એ મૂર્તિ પત્ની જ્યારે નર નારાયણને પ્રકટ કરે, સેવકને પ્રકટ કરે, ભક્ત ભગવાનને પ્રકટ કરે, શરણાગત શરણ્યને પ્રકટ કરે અને સમર્પિત અને સમર્પણીયને પ્રકટ કરે તો એ નર નારાયણ બંને પ્રકટ થઈ ગયા તમારા ધર્મમાં. એ ધર્મનો દાંપત્ય, ધર્મનો આવો દિવ્ય દાંપત્ય છે સુલક્ષણ ધર્મનો. એ સુલક્ષણા એવી પત્નીઓ સાથેનો દિવ્ય દાંપત્ય છે જેને કારણે આપણે શરણાગતિ પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે, સમર્પણ પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે, આપણી સેવા પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે, આપણી ભક્તિ પણ નરનારાયણને પ્રકટ કરી શકે છે. તમે ભક્તિ કરો. તેથી જ એક વાત ધ્યાનથી સમજો કે આપણે ભગવાન 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 એમ કહીએ છીએ, પણ ભગવાન શબ્દના મૂળમાં ભજ રહેલું છે. જે ભજતો હોય તે ભક્ત અને જેને ભજતો હોય તે ભગવાન. સેવ્ય આપણે કહીએ છીએ સેવ્ય પ્રભુ. તો સેવ્ય પ્રભુનો મતલબ પણ એ છે કે સેવારૂપી ક્રિયા, ક્રિયોન્નતિ સેવા રૂપે થઈ તો જે સેવા કરતો હોય તે સેવક અને જેની સેવા કરતો હોય તે સેવ્ય. તેવી જ રીતે સમર્પણ પણ લઈ લો તો સમર્પણ જે છે એ ક્રિયા છે. એ મૂર્તિમતી સમર્પણ. ત્યારે તમે તમારા ઘરમાં દારા આગાર પુત્ર આપ્ત વિત્તે એ પર બધાનું તમારા ઘરમાં બિરાજતા પ્રભુને સમર્પણ કરો છો ત્યારે સમર્પણની ક્રિયામાં એક જાતની એવી ઉન્નતિ આવે છે કે આ તરફ તમે સમર્પિતાત્મા બની જાઓ છો. અને તે વખતે પ્રભુ પોતે એમ આજ્ઞા કરે છે કે જે મય્યર્પિતાત્મા નેચ્છતિ મદ વિનાન્યત, જે મને અર્પિત, જે પોતાને મને અર્પિત કરે છે એને મારા સિવાય બીજા કોઈની આકાંક્ષા નહીં રાખે. મદન્યત તે ન જાનંતી નાહન તેભ્યો મનાગપી. તેને મારા સિવાય બીજા કોઈનો હોશ નથી રહેતો, મને એમના સિવાય કોઈનો બીજાનો ખ્યાલ નથી રહેતો. એકબીજામાં એવી રીતે સમર્પિત થઈ જાય છે. કહેવા પૂરતું આપણે એમ કહીએ છીએ કે નદી જ્યારે સાગરમાં સમર્પિત થઈ જાય ત્યારે નદી પોતાનું નદીપણું ખોઈ દે છે
પણ ખરેખર એવી વાત નથી. નદી પોતાનું નદી પણ ખોતી નથી, એ સાગરપણું એક્વાયર કરે છે. અને સાગર પણ નદીના સમાઈ જવાથી સાગરપણું ખોઈ દેતું નથી, પણ સાગરમાં ઘણી બધી નદીમાં વહેતી વસ્તુઓ સાગરમાં ભરાઈ જતી હોય છે. એટલે સાગર નદીનો ગુણ એક્વાયર કરે છે અને નદી સાગરનો ગુણ એક્વાયર કરે છે. સેવા કે સમર્પણ, એ સમર્પણને કારણે આપણે ત્યાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કે જ્યારે આપણે પ્રભુને આપણું સમર્પિત કરીએ છીએ અને પ્રભુ જ્યારે આપણું સમર્પિત વસ્તુનો ઉપભોગ કરે છે ત્યારે પ્રભુ આપણા સમર્પિતથી ટેવાઈ જતો હોય છે. કેટલા અંશે ટેવાઈ જતો હોય છે કે ગજન ધાવન નહીં આવે તો નવનીત પ્રિયાજીએ ના પાડી દીધી કે નહીં અરોગું. હવે મહાપ્રભુજી જેવા સેવા કરનારા, મહાલક્ષ્મીજી જેવા ભોગ ધરનારા પણ નવનીત પ્રિયાજી ના પાડી દે કે ના, ગજન ધાવન આવે તો હું અરોગું, નહીં તો નહીં અરોગું. એ શું છે? સાગર એ નદીનો ગુણ એક્વાયર કરી લીધો. જે નવનીત પ્રિયાજી પ્રત્યે ગજન ધાવન સમર્પિત થયો, એ ગજન ધાવન પ્રત્યે નવનીત પ્રિયાજી પણ આટલા સમર્પિત થઈ જતા હોય છે. પરમાત્મા પણ સમર્પિત થતો હોય છે ભક્તની સામે, સમર્પિતાત્માની સામે. મદન્યતેન જાનંતી નાહંતેભ્યો મનાગપી. આ પરસ્પર સમર્પણનો આખો સિદ્ધાંત છે. એમાં એ સમર્પણમાં ક્રિયાની આવી જાતની ઉન્નતિ પ્રકટ થાય છે. એ ક્યારે પ્રકટ થાય છે? કે જ્યારે ધર્મમાં આ મૂર્તિમતી, મૂર્તિરૂપી પત્ની ધર્મને વર્તી હોય ત્યારે, ધર્મ મૂર્તિમાન થતો હોય ત્યારે. એ જ વસ્તુ શરણાગતિમાં પણ આપણે કહી શકીએ.